સખી, હું તારી અજન્મી પુત્રી, હું કેટલી નસીબદાર છું નહીં. હું તારા કુખે જન્મીશ અને પછી તો તારા ખોળામાં બેસી મીઠા મીઠા હાલરડા સાંભળીશ, વાર્તા સાંભળીશ. પણ માં, એ માં, તું કે બોલતી કેમ નથી? અરે અરે, તું તો રડે છે માં. હે માં, શું થયું મને કે ને? તું કેમ રડે છે માં? તું કેમ રડે છે? શું? દાદી ને પપ્પા મને જન્મ આપવાની ના પાડે છે, પણ કેમ માં? આ જમાનામાં, પહેલાના જમાનામાં તો દીકરીને ઉકળતા દૂધમાં નાખી દૂધ પીતી કરતા હતા, અને કેટલાક તો ફૂલ જેવી કોમળ દીકરીને ઉકળે ફેંકી આવતા હતા. જ્યારે આજે આ નવા જમાનામાં તમે મને જન્મ દેવાનો પણ અધિકાર નથી આપવાના. માં, દાદી અને ફોઈ પણ કોકની દીકરી જ હતા ને, તો પછી મારા જન્મ સામે એમને શું વાંધો છે માં? એમને કહે હું પણ કિરણ બેદી, સુનીતા વિલિયમ્સ, ઇન્દિરા ગાંધી એ બધાની જેમ એક દિવસ એમનું નામ રોશન કરીશ, ને પપ્પાને પણ સમજાવને. હું એમને ખૂબ 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 પાલ કરીશ, એમનું બહુ ધ્યાન રાખીશ. ઓલા બાજુવાળા અંકલ જો ને, એનો દીકરો એમને છોડી ગયો, તો આજે દીકરી ધ્યાન રાખે છે ને એમનું. માં, તું એમને સમજાવજે ને મારા વતી. અરે અરે માં, માં, કંઈક થઈ રહ્યું છે મને માં. ઓહ, મને કોઈ પીખી રહ્યું છે માં. માં, મને કોઈ પીખી રહ્યું છે. ઓહ, મને હજારો વીંછી જેવી વેદના થાય છે માં. મને હજારો વીંછી જેવી વેદનાઓ થઈ રહી છે માં.